જંબુસર તાલુકાના ડોલિયા દેણવા બ્રિજના કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક ડોલિયાથી દેણવા ગામને જોડતા મહત્વના બ્રિજનું કામ અંદાજે છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો આ બ્રિજ હજુ જનતા માટે પણ શરૂ થયો નથી, ત્યારે બ્રિજના નીચેના પિલરો જર્જરિત હાલતમાં દેખાતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। સ્થળ મુલાકાત દરમિયાન બ્રિજના કેટલાક પિલ્લરોમાં તિરાડો, સિમેન્ટના ભાગો ઉખડતા તેમજ જર્જરિત સ્થિતિમાં નજરે પડતા તેમણે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। સ્થળ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી હતી કે બ્રિજ પર કામ કરતા મજૂરો કોઈપણ પ્રકારની જરૂરી સુરક્ષા સુવિધા વગર જોખમી પરિસ્થિતિમાં કામ કરતા જોવા મળ્યા હતા। કામદારોને હેલ્મેટ, સેફટી શૂઝ, સેફટી બેલ્ટ સહિતના જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવતા નથી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। ઊંચાઈ પર કામ છતાં સુરક્ષાના નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાનું પણ નજરે પડ્યું છે। સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે બ્રિજ હજુ પણ તૈયાર થયો નથી ત્યારે તેના પિલરો જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યા છે, તો ભવિષ્યમાં આ બ્રિજ કેટલો મજબૂત અને સુરક્ષિત રહેશે? કરોડોનો ખર્ચ છતાં ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બ્રિજ પૂર્ણ થવાથી ડોલિયા, દેણવા તેમજ આસપાસના અનેક ગામોના લોકોને અવરજવર માટે મોટી સુવિધા મળવાની હતી, પરંતુ વર્ષો વીતી ગયા હોવા છતાં પણ કામ પૂર્ણ ન થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હવે બ્રિજની હાલત સામે આવતા લોકોમાં ભયનો પણ માહોલ ફેલાયો છે। આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો। અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ। બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલાં તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ। બીજી વસ્તુ, જે કંઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ। બીજી વસ્તુ કે જે કંઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે, કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે, પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે। હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ, પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે। અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલર છે એ જર્જરિત હાલતમાં છે। મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉતારેલી છે। એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ। લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગવાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની ઉપર કલર મારવામાં આવે છે, એની ખરેખર તપાસ થવી જોઈએ। અને જે કંઈક બી ક્યુબ વાપરે છે ટેસ્ટિંગના, એ ક્યુબની પણ લોકો સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ, એ પણ આ લોકોએ મૂકવું જોઈએ।